હિન્દી ફિલ્મી જગતની ગાયિકા શ્રેયા ઘોષાલે રાજકોટની મુલાકાત લીધી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા શ્રેયાએ જણાવ્યું હતું કે સંગીત એ મારા માટે એક સાધના છે અને સંગીત એક એવી વસ્તુ છે જે પરિવર્તનશીલ હોય છે, જેમાં સમયાંતરે કોઈને કોઈ કલાકાર દ્વારા બદલાવ તો આવતો જ હોય છે. તેમાં પણ સંગીતને સૌરાષ્ટ્ર સાથે ખૂબ જ સારો લગાવ છે. સૌરાષ્ટ્રનું સંગીત અનેક ફિલ્મોમાં પણ 4 ચાંદ लगावी चुक्યું છે. नमस्कार सबको, मेरी ओर से दीपावली की ढेर सारी शुभकामनाएं. ये साल बहुत ही खूबसूरत जाए, बहुत सारी खुशियाँ, बहुत सारी पॉजिटिविटी रहे आपकी ज़िंदगी में. बहुत सारी मिठाइयाँ खाइए, बहुत मज़ा करिए, लेकिन प्ले अ सेफ दिवाली, प्ले अ नॉइज लेस, पोल्यूशन लेस दिवाली. कीप दिस एनवायरनमेंट हेल्दी, स्वच्छ एंड सांस लेने की फुर्सत रहे सबको ज़िंदगी में और एंजॉय. हैव अ ग्रेट ईयर अहेड. लव यू. સૌરાષ્ટ્રના લોકો સંગીત પ્રેમી છે. શ્રેયાએ વધુમાં જણાવ્યું હતું કે હાલમાં ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જે સ્વચ્છ ભારત અભિયાન ચલાવી રહ્યા છે તેની પ્રશંસા કરી હતી. રાજકોટની મહેમાન બનેલી શ્રેયાએ સંગીત વિશે પણ વધુ વાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ.